શું દરિયો રાતોરાત વધી શકે? શું દરિયાનો નકશો શાંતિથી બદલાઈ ગયો? વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર છે, પણ હવે એક નવો આંકડો સામે આવ્યો છે, 2300 કિલોમીટરથી પણ વધુ. આ ફક્ત આંકડાનો ખેલ છે કે પછી દરિયામાં કંઈક મોટું બદલાઈ રહ્યું છે? જુઓ આ રિપોર્ટ. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો જેને મળ્યો છે એ આપણું ગુજરાત આ કુદરતી સંપદા પર કાયમ ગૌરવ લેતું રહ્યું છે. આ જ મહેરામણે ગુજરાતને સદીઓથી સમૃદ્ધ બનાવ્યું છે. પણ શું તમે ક્યારે સાંભળ્યું છે કે દરિયાનો પણ નકશો બદલાઈ શકે? જી હા, પણ એવું થયું છે. ગુજરાતની ભૌગોલિક ઓળખ સમાન દરિયો પહેલા કરતા વધુ વિશાળ બન્યો છે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર નહીં, હવે 2340.62 કિલોમીટર, અંદાજે 740 કિલોમીટરનો વધારો. સેટેલાઇટ ડેટામાં ખુલ્યું દરિયાનું નવું સરનામું. તમને સવાલ થશે કે એક જ ઝટકામાં લગભગ 740 કિલોમીટરનો વધારો? સવાલ એ થાય કે રાતોરાત દરિયા કિનારાની લંબાઈ અને પહોળાઈમાં વધારો થયો ક્યાંથી? વાસ્તવમાં આ ટેકનોલોજીનો ખેલ છે. દરિયો વધ્યો નથી, પણ આપણી જોવાની નજર બદલાઈ છે. આધુનિક હાઈ રિઝોલ્યુશન ટેકનોલોજીને કારણે હવે નાના ક્રીક વિસ્તાર અને ટાપુઓનું પણ ચોક્કસ માપન શક્ય બન્યું છે, જે અગાઉ બાકી રહી ગયા હતા. દરિયા કિનારો વધતા બ્લુ ઇકોનોમીને વેગ મળશે. એન્ડેમિક પ્રજાતિઓ મળવાની પૂરી શક્યતા. નવા વિસ્તારમાં સંશોધનની જરૂર ઊભી થશે. આપણે ગુજરાતમાં એવી એક યુનિવર્સિટી રિસર્ચ ઓરિએન્ટેડ ઊભી કરીએ જ્યાં વર્લ્ડની બધી યુનિવર્સિટીઝના કોલેબોરેશન હોય અને ગુજરાતમાં એવું એક પાયોનિયર ઇન્સ્ટિટ્યૂટ તરીકે એનું ધ્યાનમાં એ દોરાય અને એની આગળ કે એ બધી જ તે કામ લાગે કે તમે ઘણી બધી સ્ટડી કરી શકો છો. તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમાંથી સ્ટડી થઈ શકે, તમારે આગળ પોલિસીસ શું ચેન્જ કરવી જોઈએ અને ના કરવી જોઈએ એ ચેન્જીસ તમને મળી શકે, તમે શું ફિશરમેન કમ્યુનિટીને બેનિફિટ આપી શકો છો. પણ આ ખુશીની સાથે એક ચિંતા પણ છે. દરિયા કિનારો વધવાનું એક પરિણામ જમીનનું ધોવાણ પણ છે. દક્ષિણ ગુજરાતના ઉદવાડામાં દરિયો અંદર તરફ ધસી રહ્યો છે, જેના કારણે ફળદ્રુપ જમીન ખારી થઈ રહી છે. સ્થાનિક ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારો પર સંકટ તોળાઈ રહ્યું છે. દરિયો આગળ આવવાનું એક મહત્વનું કારણ છે કે જમીનનું ધોવાણ થવું. જ્યારે પણ દરિયાની અંદર તોફાન, સુનામી જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જમીનનું ધોવાણ થતું હોય છે અને દરિયો થોડો આગળ વધતો હોય છે. હવે આ પરિસ્થિતિની અંદર જે સૌથી મોટી ચેલેન્જ છે એ છે સેલિનિટી ઇન્ગ્રેસ. સેલિનિટી ઇન્ગ્રેસ એટલે કે ખારાશનું આગળ વધવું. જમીન ખારી થતી જાય, ખેતીને નુકસાન થાય, રહેવા લાયક જમીન ના રહે, તો ધોવાણના કારણે આ એક બહુ જ મોટી મુશ્કેલી સર્જાય છે. ગુજરાતના કાંઠે કુલ મળીને 144 ટાપુ છે, ઓફશોર અને ઇનશોર, એટલે કે કાંઠાથી નજીકના અને દૂરના ટાપુ. એમાં વળી આઇલેન્ડ એટલે ટાપુ અને આઇલેટ એટલે નાના ટાપુ. 2340 કિલોમીટરનો આ દરિયા કિનારો ગુજરાતને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવશે. પણ જરૂર છે પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવાની. જો યોગ્ય નીતિ ઘડાશે તો આ દરિયો ગુજરાતના વિકાસની લાઇફલાઇન બનશે, નહીં તો વધતી ખારાશ આવનારી પેઢી માટે પડકાર બની શકે છે. આ વિસ્તાર જ્યારે નવો ઉમેરાયો છે ત્યારે હાઇડ્રોલોજી, ઓશનોગ્રાફી અને જૈવિક વિવિધતાનું સ્ટડી અત્યંત જરૂરી બની ગયું છે. જો યોગ્ય સ્ટડી થશે તો નવી અને એન્ડેમિક પ્રજાતિઓ મળવાની સંભાવના રહેલી છે અને જેના કારણે આગામી સમયમાં આ વિસ્તારને આરક્ષિત વિસ્તાર પણ જાહેર કરી શકાય તેમ નિષ્ણાતો માની રહ્યા છે. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.